ભારત માતા કી જય એટલે નેતા થઈ ગયા. મોસાળમાં જમણ અને પીરસવા વાળી માં તે નાખ્યા માએ થાંભલા ખેતરમાં. હવે કોને જઈને કહેવાનું? એન્જિન ડબલ છે, કામમાં એકેય આવ્યું નહીં, થાંભલા નાખ્યા તો નકર આમ એન્જિનમાં થાંભલો બાંધીને ઢહડીને કાઢી ન નાખે થાંભલો. લાઈન પ્રાઇવેટ કંપનીની છે, કોઈ રિલાયન્સની છે, કોઈ અદાણીની છે, કોઈ પેલાની ઢેકણી XYZ કંપનીની છે. કંપની લાઈન નાખે છે, કંપની થાંભલો નાખે છે, વળતર પણ કંપનીએ દેવાનું છે. તો કંપની કેટલું વળતર આપશે એનો નિયમ ભાજપની સરકારે બનાવવાનો છે. તો કંપનીએ કરોડ રૂપિયા આપવા પડે કે 5 કરોડ આપવા પડે કંપનીનો પ્રશ્ન છે. સરકાર કેમ નિયમ નથી બનાવતી? તો કંપની અને સરકાર વચ્ચે હું કાંઈ હાળાહાઢુભાઈનો સંબંધ છે? જમાઈ વેવાઈનો સંબંધ છે? શું સંબંધ છે? અમે તો જવાના જ હતા, ના કોને પાડી? અમે કીધું કે નહીં જઈએ. અમે તો ખેડૂતનું હતું તો અમને એમ થયું કે અમારા બાપાનું છે આ, કે અમે ખેડૂતના દીકરા છીએ એટલે જ્યાં ખેડૂત હોય અમને આ અમારા બાપનો મુદ્દો છે, હાલો. તો ઓલાય ના પાડી, એ કે ના આ તમારા બાપાનું નથી, આ તો કોંગ્રેસનું. તો પંકજ રાણસરિયા તો ડે 1 થી જેતપર ગામની લડાઈમાં જોડાયેલ છે. એ પંકજભાઈ ટ્રેક્ટર લઈને ગાંધીનગર આવ્યા તો કોંગ્રેસના નેતાઓના પેટમાં કેરોસીન રેડાણું. અનેક મુદ્દાઓને લઈને રાજ્યનું રાજકારણ છે તે ગરમાયેલું છે. આજે ગોપાલ ઇટાલિયા પણ રાજકોટમાં આવેલા છે અને તેમની સાથે પણ અનેક મુદ્દાઓને લઈને વાતચીત કરવી છે. ગોપાલભાઈ, આજે તો રાજકોટ આવ્યા છો, ખાસ આજે રાજકોટ આવવાનું કારણ શું છે? ઘણા લોકોને આજે મળ્યા તમે. એમાં રોનકભાઈ એવું છે કે આપણા જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ આ જિલ્લાઓના મૂળ વતની લોકો કોઈ સુરતમાં સ્થાયી થયા છે, કોઈ અમદાવાદમાં, કોઈ રાજકોટમાં રહે છે, પણ વતન પ્રત્યેની એમની લાગણી અકબંધ છે. નાની મોટી ચૂંટણીઓમાં મત આપવા પણ આવતા હોય, સરપંચની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી, તાલુકા જિલ્લામાં એ લોકો પોતાના ગામમાં આવે, પછી ગામના વિકાસના કામોમાં પણ એ લોકો ફોકસ કરતા હોય વોટ્સએપથી, ટેલિફોનિક રીતે. એટલે એનું વતન તો ગામડે હોય, રહેતા હોય રાજકોટમાં કે સુરતમાં. તો મેં એવો વિચાર રજૂ કર્યો કે આપણે મત જોતા હોય તો રાજકોટમાં આવીને સભા કરીએ કે વિસાવદરના લોકો રાજકોટ રહેતા હોય એ બધા મને મત દેજો. પછી બધા આવે ખરા રાજકોટથી પોતાની ગાડી બાડી લઈને વિસાવદરમાં મત આપી જાય, પછી ધારાસભ્ય બને તો મળવાનું કેમ? તો મેં એવું વિચાર્યું કે આપણે એક નવી પ્રથા ચાલુ કરીએ કે રાજકોટમાંથી જે માણસ વિસાવદર મત આપવા આવ્યો હોય તો વિસાવદરનો ધારાસભ્યને રાજકોટ મળવા આવે. તો મેં આજનો દિવસ નક્કી કર્યો અને આજે સવારના 10:30 થી બપોરના 3 વાગ્યા સુધી હું રાજકોટ આ મેં જે એડ્રેસ નક્કી કર્યું હતું એની મેં સોશિયલ મીડિયાથી જાહેરાત કરી પાર્ટીના વોટ્સએપ ગ્રુપોમાં કે વિસાવદરના ગોપાલભાઈ આ રાજકોટની ફલાણી ઓફિસમાં માત્ર વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના લોકોને અહીંયા મળશે. કોઈએ કાંઈ કામ હોય, કોઈએ શુભેચ્છા મુલાકાત, કોઈને રજૂઆત, કોઈને પર્સનલ મુદ્દો, કોઈને જાહેર કામ વગેરે. હમણાં હું સુરત ગયો હતો. હવે સુરતથી પણ હજારો લોકો મત આપવા ગામડે આવે છે વારે તહેવારે ચૂંટણીઓમાં. પછી સુરતવાળા લોકોએ મત ગામડે આપ્યો તો ધારાસભ્ય ગામડે બન્યો, એને સુરતમાં કેવી રીતે મળવાનું? તો હું હવે સુરત જાઉં છું મળવા માટે રાજકોટ આજે એટલે જ હું આવ્યો હતો કે અમારા વિસાવદર, ભેસાણના લોકો અહીં જે રહેતા હોય એ મને મળે. ખૂબ લોકો આવ્યા, બધા મને મળ્યા, શુભેચ્છા માટે મળ્યા, નાના મોટા કાંઈ વિષય રજૂ કર્યા ગામના વિકાસને લગતા. કોઈએ પોલિસી લેવલની વાત કરી, કોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની વાત કરી, કોઈએ રાજનીતિની ચર્ચા કરી. બધા મળ્યા, બધાને ખુશી થઈ અને બધા કરતાં વધુ ખુશી મને થઈ કે હું કંઈક લોકોના કામમાં આવી શક્યો. ગોપાલભાઈ, તમે એક નવી આખી વાત રજૂ કરી છે. તમામ પાર્ટીના લોકો આવી રીતના જ્યારે ચૂંટણી હોય ત્યારે કરતા હોય છે. આ તમારી સરાહનીય વાત છે. હવે વાત કરવી છે રાજ્યમાં કેટલાક સળગતા મુદ્દાઓ ચાલે છે, રાજનીતિ કેટલા મુદ્દાઓને લઈને ગરમાયેલી છે. સૌથી મોટી વાત ખેડૂતોનો મુદ્દો અત્યારે ગરમાયેલો છે. હમણાં જે એક આંદોલન પણ થયું તેમાં તમારે અને કોંગ્રેસના નેતાઓને પણ સામસામે નિવેદનો આવ્યા. આખી આ વાતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? હવે આનો ઉકેલ શું છે? ખરેખર ઉકેલ તો કોઈ હજી દેખાઈ નથી રહ્યો. ગુજરાતના 100 સળગતા પ્રશ્નોનો એક જ ઉકેલ છે આમ આદમી પાર્ટીની સરકાર. ભાજપના 30 વર્ષ થઈ ગયા. એણે એનાથી જે કાંઈ સારું કામ થાય એવું હશે એ એણે એની બુદ્ધિ પ્રમાણે કરી લીધું. હવે એનાથી કાંઈ થાય એમ નથી. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ 30 વર્ષ એણે સામે કાઢ્યા જ ને. અમારો તો રાજનીતિમાં જન્મ જ નહોતો. બંનેએ ભેગા મળીને એ બંનેથી જે કાંઈ સારું થાય એવું હતું એ એણે કરી લીધું એવું આપણે માનીએ છીએ. હવે કોણ કરશે? જેનજી, નવી પેઢીના યુવાનો. આજ સૌથી વધુ યુવાનો કઈ પાર્ટીમાં છે?
આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા યુવાન છે, ચૈતર વસાવા યુવાન છે, ઈશુદાન ગઢવી પણ યુવાન છે, મનોજ સોરઠિયા યુવાન છે, અમારા હેમંત ખવા ધારાસભ્ય. આ યુવા શક્તિ જ હવે ગુજરાતના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એમ છે. એક એક પ્રશ્ન પર વાત કરવી હોય તો એ થઈ શકે, પણ બાય એન્ડ લાર્જર પિક્ચર ઉપર ચર્ચા કરીએ તો ગુજરાતની રાજનીતિને યુવા શક્તિની જરૂર છે. જે યુવા શક્તિ આમ આદમી પાર્ટી પાસે છે, ભણેલ ગણેલ છે, યુવાન છે, રાજનીતિની અંદર પણ સ્વબળે પોતાની એક જગ્યા બનાવી છે, એટલે આવડત પણ છે. એટલે હવે ગુજરાતની જનતાને વિનંતી કરીએ. એ તો સરકાર આવે ત્યારની વાત થઈ ગઈ કે તમારી સરકાર લાવે, પણ અત્યારે શું છે? કારણ કે અત્યારે દિવસે ને દિવસે ખેડૂતો માટે અઘરું થઈ ગયું છે, તેમના ખેતરોમાં સતત થાંભલા નખાઈ રહ્યા છે, તો અત્યારે શું? આ મુદ્દો છે એનું અત્યારે ને અત્યારે નિરાકરણ આવે એવી આપણી આશા છે. પણ આ એક મુદ્દો નથી. અત્યારે તો ગુજરાતની સરકાર સુધી વાત તો પહોંચી ગઈ છે કે થાંભલાનો વિષય છે. મેં પોતે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં આ થાંભલાના વિષય ઉપર જ 3 અલગ અલગ રીતે રજૂઆત કરી હતી. તારાંકિત પ્રશ્ન પૂછ્યો, જેમાં ભાડે લાવવા, પોલીસ ભાડે લાવે છે એનો ખુલાસો થયો. કાપ દરખાસ્તના માધ્યમથી સરકારને એવી રજૂઆત કરી કે કોઈ પોલિસી બનાવો, અને પ્રાઇવેટ મેમ્બર બિલ લાવ્યો હું. 3 વખત મેં વિધાનસભામાં સરકારનું ધ્યાન દોર્યું. આંદોલનના માધ્યમથી સરકાર સુધી વાત પહોંચી ગઈ. હજુ સુધી સરકાર એક્શન લેવાના બદલે હજુ ખાલી પ્રતિક્રિયાઓ જ આપે છે. તો જો સરકાર ન જ કરવાની હોય કામ, તો સરકાર બદલવાનો વાત કરવી પડે. એમાં હું ખોટું છું? સરકારની આમ તો સરકારી કંઈ કામ હોય ને આટલી બધી સરકાર મૌન રહે, જવાબ ન આપે, બરોબર છે, પરંતુ આ તો એક ખાનગી વીજ કંપનીની વાત છે. એમાં પણ સરકાર આટલા સમયથી કેમ મૌન છે? સતત ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે તોય. તમે એક વસ્તુ સમજો, આ જ મોટો ખેલ છે. લાઇન પ્રાઇવેટ કંપનીની છે, કોઈ રિલાયન્સની છે, કોઈ અદાણીની છે, કોઈ પેલાની ઢેકણી XYZ કંપનીની છે. કંપની લાઈન નાખે છે, કંપની થાંભલો નાખે છે, વળતર પણ કંપનીએ દેવાનું છે. તો કંપની કેટલું વળતર આપશે એનો નિયમ ભાજપની સરકારે બનાવવાનો છે. તો કંપનીએ કરોડ રૂપિયા આપવા પડે કે 5 કરોડ આપવા પડે, કંપનીનો પ્રશ્ન છે. સરકાર કેમ નિયમ નથી બનાવતી? તો કંપની અને સરકાર વચ્ચે હું કાંઈ હાડાહાડુભાઈનો સંબંધ છે? જમાઈ વેવાઈનો સંબંધ છે? શું સંબંધ છે? ખેડૂત એમ કહે છે કે વળતર આપો, એ વળતર સરકારે ક્યાં દેવાનું છે? કંપનીએ દેવાનું છે. પણ કંપની કેવી રીતે વળતર આપશે? સરકારે નક્કી કરેલા નિયમના આધારે. તો સરકાર શા માટે નિયમ નથી બનાવતી કરોડ રૂપિયા વળતર આપવાનો, અથવા ભાડું ચૂકવવાનો, અથવા ગમે તે વસ્તુનો? એનો અર્થ એ થયો કે કંપની અને સરકાર, ભાજપ, આમ તો સરકાર હું ભાજપ જ ને, વળી ડબલ એન્જિન છે. ભાજપવાળા એવું કહેતા હતા કે ડબલ એન્જિન, મોસાળે માં અને મોસાળમાં જમણ અને પીરસવાવાળી માં, તે નાખ્યા માએ થાંભલા ખેતરમાં. હવે કોને જઈને કહેવાનું? એન્જિન ડબલ છે, કામમાં એકેય આવ્યું નહીં, થાંભલા નાખ્યા. તો નકર આમ એન્જિનમાં થાંભલો બાંધીને ઢહડીને કાઢી ન નાખે થાંભલો. તો કહેવાનો ભાવાર્થ એ છે કે પૈસા કંપનીએ ચૂકવવાના છે, છતાં પણ ભાજપની સરકારના પેટમાં હું દુખે છે એ આખા ગુજરાતના ખેડૂતોએ વિચારવાનું. પ્રાઇવેટ કંપનીને ભાજપની સરકાર કેમ બચાવે છે? લખીને કાયદો બનાવી નાખે કે એક થાંભલે 1 કરોડ રૂપિયા આપવાના, અથવા એક થાંભલા દીઠ મહિને 1 લાખ રૂપિયા ભાડું ચૂકવવાનું, જે કાંઈ સરકારના નિયમમાં આવતું હોય એવું કેમ નથી નિર્ણય કરતા? એનો અર્થ એ થયો કે આ સરકાર કંપનીની સરકાર છે, ખેડૂતોની નથી. હવે જો સરકાર જ ખેડૂતોની ન હોય તો રોનકભાઈ કેવી રીતે મુદ્દાનું સોલ્યુશન આવે? ખેડૂતોને સરકાર લાવવી પડે. ગોપાલભાઈ, અમુક ખેડૂતના આટલા ગંભીર મુદ્દાઓ હોય, આટલી ગંભીર વાત હોય, તેમાં રાજનીતિ એક બાજુ રહેવી જોઈએ ને તમામ બંને વિપક્ષ છે તેમને જ આ કામ કરવું જોઈએ. તો આમાં વિપક્ષો એકબીજા સામે કેમ અત્યારે ઝઘડી રહ્યા છે? પહેલી વાત તો એ છે રોનકભાઈ કે કોઈ પણ વિષય હોય એમાં રાજનીતિ થવી જ જોઈએ. રાજનીતિ વગર લગ્ન થાય, વેવિશાળ થાય, શ્રીમંત થાય, કોઈનું મૃત્યુ થાય તો એના અંતિમ સંસ્કાર થાય, 12મું થાય, દાડો થાય, આ બધું બિન રાજકીય છે. એ રાજનીતિ ખેડૂતોને ફાયદો થાય એવી હોવી જોઈએ ને. જસ લેવાની રાજનીતિ કેમ થઈ રહી છે? ભાઈ માઇક તમે આ બાજુ રાખશો તો બોલીશ ને, હવે તમે ચાલુમ ક્યાંય લ્યો તો અમારે શું બોલવું? બોલો. રાજનીતિ થવી જ જોઈએ. પહેલો મુદ્દો એ છે કે જે વિષય ઉપર રાજનીતિ નથી થતી એ વિષયનું આજીવન કોઈ પરિણામ નથી આવતું. એટલે મેં તમને બિન રાજકીય વિષય કહી દીધા. લગ્ન પ્રસંગ, દાડો, શ્રદ્ધાંજલિ, બેસણું, એ બધું બિન રાજકીય છે. એની સિવાય બધું જ રાજકીય હોવું જ જોઈએ. હું તમને આખી વાત કરું, ઘડીક રહેવા દેજો અમારી બાજુ, કે
ફિક્સ પગારના કર્મચારીઓ 2006થી આમ તો સંઘર્ષ કરે છે બિન રાજકીય રીતે. થઈ ગયો પૂરો પગાર? ન થયો ને. કેમ કે એમાં રાજકારણ નથી. દેશમાં કે રાજ્યમાં જે મુદ્દામાં રાજનીતિ ઘૂસી એનું પરિણામ જ આવે. એમાં બે મત જ નથી પરિણામ ન આવે ને આવે, ચાહે દેશનો ગમે એવો અઘરામાં અઘરો વિષય હોય. કેમ કે રાજનીતિના કારણે તો પ્રશ્ન ઉદ્ભવે છે અને રાજનીતિના કારણે એનું સોલ્યુશન આવે છે. ભાજપની સરકાર કાયદો નથી બનાવતી એટલે જ તો પ્રોબ્લેમ આવ્યો ને. તો થાંભલાનો પ્રોબ્લેમ રાજનીતિના કારણે છે, એનું સોલ્યુશન પણ રાજનીતિમાં જ આવશે. દરેક પ્રશ્ન, શિક્ષકોને માનો કે પૂરો પગાર નથી મળતો, જ્ઞાન સહાયકો છે, શાળા બંધ થઈ જાય છે, NHMના કર્મચારીઓને અન્યાય થાય. શું કામ? તો કે સરકાર કાંઈ કામ નથી કરતી. સરકાર નથી કરતી એટલે પ્રશ્ન છે, તો પ્રશ્નનો જવાબ પણ સરકાર કરશે. તો સરકાર એટલે રાજનીતિ. તો રાજનીતિના કારણે પ્રશ્ન ઉદ્ભવે છે અને એનો જવાબ પણ રાજનીતિના કારણે જ મળે છે. આ નંબર 1. નંબર 2, જશ લેવાની રાજનીતિ. ભાઈ, મેં 1000 વખત કીધું છે કે જ્યારે ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ આવે એનો બધોય જશ કોંગ્રેસ પાર્ટીને આપવો, એવું મારું જાહેર નિવેદન છે. અને જશ કાંઈ એવી વસ્તુ તો નથી કે આ રેલી નીકળીને રેલી સફળ થઈ એટલે તરત ત્યાં EVM મશીન મૂકેલા છે, સફળ થઈ હોય અને જેના કારણે થઈ હોય એને બટન દાબી દો. રોનકભાઈ, કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એમાં ઘણા સારા માણસોય છે, પણ કેટલાક લોકોને એવું સમજવું પડશે કે રાજનીતિ બહુ લાંબા ગાળાનો ખેલ છે. બહુ લાંબા ગાળે તમારી ઇમેજ બને ને બહુ લાંબા ગાળે તમારી ઇમેજ ખરાબ થાય. કોઈ પણ પાર્ટીની છબી ખેડૂતો પ્રત્યે કેટલી છે એ 20-30 વર્ષ કામ કરો ને ત્યારે નક્કી થાય. એક રેલી સફળ થઈ ગઈ ને હવે હું મોટો ક્રાંતિકારી એમ ન હોય. આ તમે હારા માણસ કીધા, એમાં પાલભાઈ આંબલિયા આવે કે નહીં? હારા માણસ તમે છો અને બધાય આવે. જે હારા હશે એ સમજી જાય ને જે નહીં, જો હારો કોણ ખરાબ કોની જનતા નક્કી કરે. મને જે હારો લાગે એ હારો ને મને ખરાબ લાગે એ ખરાબ એમ ન હોય. મારો પ્રશ્ન રોનકભાઈ એટલો છે કે ક્રેડિટ બ્રેડિટનો ખેલ કાંઈ હોતો નથી. કોંગ્રેસના જે કાંઈ પણ હારા માણસો છે એ આ માણસોને સમજાવે. પહેલાં તો ગોપાલ ઇટાલિયા છે એ 2 ધરણા સફળ થઈ જાય, ગોપાલ ઇટાલિયા ન થાય. 10 વર્ષ સુધી સમાજના 500 પ્રશ્નોનું નેતૃત્વ કરે. ક્યાંક ધરણા, ક્યાંક રેલી, ક્યાંક આવેદન, ક્યાંક નિવેદન, ક્યાંક હો હૈસો, ક્યાંક રેલી, ક્યાંક મૌન પ્રાર્થના, ક્યાંક મશાલ રેલી. 10 વર્ષ ગોપાલ ઇટાલિયા કામ કરે ને ત્યારે સમાજની નજરમાં ગોપાલ ઇટાલિયા બનતો હોય. કાંઈ એક ધરણા ને એક રેલી ને એક પદયાત્રાથી ન થઈ જવાનું હોય. સફળ થાય તોય શું, નિષ્ફળ થાય તોય હું. સમાજનું કામ એવું છે કે સતત કરો, વર્ષો સુધી એ કામ કરો અને નિરંતર એ પ્રયાસમાં લાગેલા રહ્યો ને ત્યારે સમાજ તમને એની ક્રેડિટ આપે. છોકરો 1 નંબર છે. એક જ ટ્રેક્ટર યાત્રામાં તમારે ક્રાંતિકારી થઈ જવું છે. પાલભાઈ તો વર્ષોથી કરે છે ને ખેડૂતો માટે કામ. હા, પણ તો વર્ષોથી કરે તો આપણે ધીરજ રાખવી પડે, હજુ ચાલુ રાખવું પડે. અમે વર્ષોથી જ કરીએ છીએ ને. અમારી રાજકીય ઉંમર જ્યારે થઈ ત્યારથી અમે કરીએ છીએ. એમની ઉંમરથી એ કરતા હશે. હવની ઉંમર થાય જન્મીન તરત તો આંદોલન નથી થતા. માણસ 20 વર્ષનો થાય, ભણે 25 વર્ષનો થાય, પાર્ટીમાં જોડાય, થોડી ઘણી ખબર પડે પછી કરે. તો 10 વર્ષથી અમે જાહેર જીવનમાં છે. અમે અનેક આંદોલન, ધરણા, રેલી આ તે બધું કર્યું જ છે. એમાં ક્રેડિટ બ્રેડિટ ન હોય. સમાજનું કામ જે છે રોનકભાઈ, અંગ્રેજી શબ્દ છે કન્સિસ્ટન્સી, નિરંતરતા. સતત કામ કરો તો સમાજ તમને ક્રેડિટ આપે. એમ કાંઈ રાતોરાત કાંઈ થઈ નથી જવાનું. ભારત માતા કી જય એટલે નેતા થઈ ગયા. હજારો ઘટનાઓ, દુર્ઘટનાઓ, સારા પ્રસંગો, નબળા પ્રસંગો, ખરાબ સમય, સારો સમય, આ બધા ચડાવ ઉતારને જોતા સહન કરતા સમયનો ઘા લાગે માણસ ઉપર. અમે ચૂંટણી હારી ગયા તો એ સમયનો માર લાગે. પાછી એને સહન કરી જાઓ. પાછા તમે ચૂંટણી જીતી જાઓ તો એને વિનમ્રતા સાથે સહન કરી જાઓ. ત્યારે સમાજમાં ક્રેડિટ મળે. ત્યારે માણસને શું કહેવાય, એમાં હું શબ્દ વપરાણો હતો કેની હાટું કરે છે આ બધા? જશ ત્યારે મળે કે જ્યારે તમે લાંબો સમય કામ કરો. કોઈ એક ઘટનામાં જશ ન હોય, એક ઘટનામાં અબજશ ન હોય. જશ અબજશની વાત જે છે એ લાંબા સમય માટે છે રોનકભાઈ. આ કોઈ શેર બજાર નથી કે રિલાયન્સનો શેર લીધો ને એક ઝાટકે જશ મળી ગયો, 500માં લીધો ને 2000 વેચ્યો. શેર બજારમાં એવું થાય, ઘડીક જશ, ઘડીક અબજશ, જશ અબજશ, જશ અબજશ. સમાજનું કામ, રાજનીતિનું કામ, જાહેર જીવનનું કામ છે એ ધીરજ અને લાંબા ગાળા સુધી કરવાનું કામ છે. આમાં તાત્કાલિક જશ નથી, તાત્કાલિક અબજશ નથી. આજે મારી ટીકા થતી હોય તો એ ટીકાથી કાંઈ મને નુકસાન ન થઈ જાય. 5-25 લોકો ગોપાલ ઇટાલિયા મુર્દાબાદ કરે તો ગોપાલભાઈને કાંઈ તકલીફ ન પડે.
અને 5-25 લોકો ગોપાલ ઇટાલિયા જિંદાબાદ કરે તો ગોપાલભાઈ વડાપ્રધાન ન થઈ જાય. એટલે જશ અબજશ ક્રેડિટ લઈ લેવી, ક્રેડિટ ભૂખ્યા વરુઓ, આવી બધી વાતો કરવી, મધ લાળ ટપકી છે. હવે ક્યાં ના મધના પોપડા ટીંગાડ્યા છે ને અમે હેઠે લાંબી જીભું કરીને ઊભા છે. આવું ન હોય. સમાજનું કામ છે, બધાએ કરવાનું હોય. આ સમજણ બધા નેતામાં હોવી જોઈએ. તમે પણ જવાના હતા, પછી છેલ્લી ઘડી એવા નિવેદનો આવે એટલે તમે કીધું હું નથી જવાનો, પરંતુ કેટલાક મુદ્દાઓનું નિરાકરણ જો બંને, હવે તો આમ આદમી પાર્ટી પણ મજબૂત છે, કોંગ્રેસ પણ વર્ષોથી વિપક્ષ તરીકે છે, તો કેટલાક મુદ્દાઓનું નિરાકરણ જો બે પાર્ટી મળીને કરે તો વધારે અસરકારક થાય એવું નથી લાગતું? જેમાં તમે જવાના જ હતા. અમે તો જવાના જ હતા, ના કોને પાડી? અમે કીધું કે નહીં જઈએ. અમે તો ખેડૂતનું હતું તો અમને એમ થયું કે અમારા બાપાનું છે આ, કે અમે ખેડૂતના દીકરા છીએ, એટલે જ્યાં ખેડૂત હોય અમને એમ થાય આ અમારા બાપનો મુદ્દો છે, હાલો. તો ઓલાય ના પાડી, એ કે ના ના આ તમારા બાપાનું નથી, આ તો કોંગ્રેસનું છે. તો અમે ના પાડી ભેગું નહીં થવાની? અમે ક્યાંય અમારી માનસિકતા ખરાબ બતાવી? અને અમે ના પાડી તો એ વિનમ્રતાથી ના પાડી, વટમાં નહીં. તમે અમારો વિડીયો જોજો, અમારું નિવેદન જોજો, વિનમ્રતાથી કીધું કંઈ વાંધો નહીં બાપા, તમે કરો, ખેડૂતનું કામ છે, સારું થવું જોઈએ, તમે કરો, કોઈ કરે એમાં પ્રશ્ન નથી. ભાજપ કરે તો ભાજપનો આભાર. અને આજે હું પહેલી વાર તમારા આ ચેનલ માધ્યમથી કહી દઉં, જો ભાજપ આ થાંભલાવાળા મુદ્દે કંઈક સારો નિર્ણય લાવે, કાયદો બનાવે, ખેડૂતોને ખૂબ મોટું આર્થિક વળતર મળે, તો હું ભાજપનો એડવાન્સમાં આભાર માનીશ. એમાં શું વાંધો છે? પાલભાઈ આંબલિયાને જ્યારે આ વાત કરી તો તેમણે એમ કીધું કે તેઓ ન આવ્યા, પરંતુ તેમણે માણસોને મોકલી દીધા, જે આ પંકજભાઈ રાણસરિયા છે આમ આદમી પાર્ટીના મોરબીમાં બધું કરે છે, એમને મોકલી દીધા, અને આ બધું આંદોલનમાં આ કોઈ બખેડો ઊભો કરાયો, આંદોલન નિષ્ફળ ગયું તેવા પ્રયાસ કરવામાં આવ્યા. અમે મોકલ્યા હોય ને તો પ્રદેશ લેવલના માણસો મોકલ્યા હોય. એ તો જાણીતા હોય તો ખબર પડી જાય ને. આ તો બહુ જાણીતા ન હોય ગુજરાતમાં, બુકાની બાંધીને મોકલ્યા છે, બહુ જાણીતા ન હોય ગુજરાતમાં એવા લોકોને ઓછા હાવ નાના નાના મોકલ્યા હોય તો એને મોકલ્યા કહેવાય? કેવી વાત છે, કંઈક લોજિક તો રોનકભાઈ હોવું જોઈએ ને વાતમાં. અમે મોકલ્યા હોય તો પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી કંઈક ભારે ભરખમ સીધું સાબિત થઈ જાય ને કે તમે બખેડવા જ મોકલ્યા છે એમ. ભાઈ એક વસ્તુ સમજો, અમે મોકલ્યા છે એમ કહેતા હોય તો અમે મોકલ્યા હોય તો અમારા લેવલનો માણસ મોકલ્યો હોય, અને અમે અમારા લેવલનો ન મોકલ્યો હોય તો એને અમે મોકલ્યા છે એમ ન કહેવાય. તો તમે તો ના જ પાડી નથી જવાના, એટલે કોઈ હોદ્દેદારને તો ન જ મોકલો ને. ના પણ હું કામ કોઈને હું કામ મોકલવાના? અને જે લોકો ત્યાં હાજર હતા એ તો સ્થાનિક છે, એ તો આંદોલનમાં તમે સમજો કોંગ્રેસના કયા નેતાની જેતપર ગામમાં સભા થઈ, તમે નામ કહો, કઈ તારીખે, કેટલા વાગ્યે? કોંગ્રેસના સિંગલ નેતાનો જેતપરમાં પગ નથી પડ્યો આજની તારીખમાં. કેમ નથી પડ્યો તમને શું લાગે? અરે એ કેમ નથી પડ્યો એ પ્રશ્ન નથી. જેતપરમાં જ્યારથી ખેડૂત આંદોલન ચાલે છે ત્યારથી પંકજભાઈ એનું નેતૃત્વ કરે છે. કોંગ્રેસના માણસને ત્યાં ગામવાળા આવવા નથી દીધા. તમે મને તારીખ ટાઈમ સાથે કહો, કોંગ્રેસના પ્રદેશના કયા નેતાને જેતપર ગામની પવિત્ર ધરતી પર પગ પડ્યો? અડખે પડખેના ગામમાં ગયા હશે, જેતપરમાં નથી ગયા. શું કામ? તો કે જેતપરમાં પંકજ રાણસરિયા નેતૃત્વ કરે છે. સમાજના નાતે, જિલ્લાના નાતે, ખેડૂતના નાતે પંકજભાઈના આજુબાજુમાં ખેડૂતો સંતુષ્ટ છે. ઓકે, પંકજ અમારા અહીંનો સ્થાનિક છોકરો છે તો આવશે. પંકજભાઈને પોલીસે ખોટી રીતે ડિટેઇન કર્યા તો હજારો મહિલાઓનું ટોળું રોડ ઉપર આવી ગયું કે પંકજને શું કામ પકડ્યા. એ મહિલાઓ ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો. એ લાઠીચાર્જના વિડીયો વાયરલ થયા. એ લાઠીચાર્જ થયો જ એટલે હતો કે પોલીસે પંકજભાઈને ખોટી રીતે ડિટેઇન કર્યા અને લોકોને નારાજ થયા. તો પંકજ રાણસરિયા તો ડે 1 થી જેતપર ગામની લડાઈમાં જોડાયેલ છે. એ પંકજભાઈ ટ્રેક્ટર લઈને ગાંધીનગર આવ્યા તો કોંગ્રેસના નેતાઓના પેટમાં કેરોસીન રેડાણું કે આ પંકજભાઈને મોકલ્યા છે એમ. કોક એને પૂછો તો ખરા, કાકા આવે બધા કાવા દાવા કરીને હું તેમ જીવનમાં પામી લેવાના છે? નિષ્ઠાથી કામ કરો ને. આ કાવા દાવા ક્યાં? પંકજ રાણસરિયા જેતપર ગામમાં પહેલા દિવસથી છે. અને તમે વિડીયો ફેસબુક આ તે બધું જોઈ લો. કોંગ્રેસના સિંગલ નેતાને આજ દિવસ સુધી જેતપર ગામવાળા એન્ટ્રી નથી આપી. તો પંકજભાઈ ખેડૂતના આંદોલનમાં જોડાયેલા હતા એટલે એ ગાંધીનગર ગયા. અમારી આમ આદમી પાર્ટી તો જવાની નહોતી એટલે અમે કોઈને મોકલ્યા નથી, અમે કોઈને કીધું નથી. અમે ધારતા તો ગાંધીનગરના માણસોને કહી શકતા તમે જાઓ, પણ ગાંધીનગરનો આમ આદમી પાર્ટીનો એકેય માણસ નથી, અમદાવાદનો નથી, મોરબીવાળા છે અને સુરેન્દ્રનગરવાળા છે, કેમ કે એ લોકો તો ત્યાં આંદોલનમાં હાથે હતા જ. કોંગ્રેસવાળા મિત્રોને કહી આવા કાવા દાવાને, આવી કીચડવાળી પ્રવૃત્તિને, આવી હલકી માનસિકતા રાખીને એટલે 30 વર્ષથી વિપક્ષમાં નકર એકાદ વખત વારો ન આવી જાય જો હારી દાનત હોય તો. આજ ખેડૂતોના આંદોલનને કીધું તો એવું કે ગાંધીનગર લઈ જશું,
અને ત્યાં જઈને એમ કીધું કે હાલો કોંગ્રેસની સભામાં. કેમ ભાઈ? તો તમારે પહેલેથી એમ કેવું છે કે કોંગ્રેસની સભા રાખી છે ગાંધીનગરમાં, અને એ ગાંધીનગરમાં નહીં, રિંગ રોડે. તો મારું એમ કહેવાનું છે કે આવી ખરાબ દાનતથી રાજનીતિ કરશો તો ઈશ્વર સફળ નહીં થવા દે. ખેડૂત તો તોય હજુ શું છે કે અજ્ઞાન છે, ઓછું ભણેલ છે, એને બધી ખબર નથી કે આમાં કયો સાચો ને કયો ખોટો. મારી વાત સાંભળે તો એમ લાગે ગોપાલ સાચું બોલતો હશે, કોંગ્રેસવાળાની વાત સાંભળે તો એમ લાગે કે એ સાચો હશે. 1000 હાથવાળો જોઈ રહ્યો છે. દાનત ખોટી હશે ને તો જીવશો ત્યાં સુધી જીતશો નહીં ચૂંટણી. એટલે ચૂંટણી જીતવી હોય, ધારાસભ્ય બનવાના સપના લઈને નીકળ્યા હોય ને તો દાનત હારી રાખો. જરૂરી નથી કે તમે જેટલા આંદોલન કરો એ બધા સફળ જ થાય. અમુક આંદોલન નોય સફળ થાય. દાનત હારી રાખશો ને તો ધારાસભ્ય બનશો. બાકી દ્વારકાવાળો બેઠો છે, જીતવા નહીં દે, જિલ્લા પંચાયત નહીં દે. આ દ્વારકાવાળાને જ કીધું તમે છેલ્લું જે કીધું. દ્વારકાવાળો એટલે 1000 હાથવાળો ભગવાન શ્રી કૃષ્ણ. દ્વારકાવાળા કોંગ્રેસના નેતાને જ ના ના, એટલે તમે ક્યાં બધું ઊંચું ભાઈ, બધું આવું ક્યાં કરો તમે યાર? અમને એક તો તમારા જૂના મિત્ર છે એ ખબર છે, એટલે તમે આમ ક્યારેય મારે તો મારો કોઈ દુશ્મન નથી, મારા બધા મિત્રો તમે બંને આમ પાલભાઈ ને તમે બંને નામ સાથે એકબીજા સાથે પ્રહાર કરતા બચો છો, પણ હમણાં છેલ્લે કરી લીધા. ના ના ના, નામ કોઈનું, આપણે કોઈનો વ્યક્તિગત વિરોધ નથી, કેમ કે મને કોઈએ કાંઈ નુકસાન કર્યું નથી, મારું કોઈ લઈ ગયું નથી, મારું કોઈ લઈ જાય તો ભગવાન એને સુખી રાખે. હું કામ કોઈનો વિરોધ કરું? અને ઉપર જતા ઈશ્વરે અને જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો. હવે મને એટલી બધી જો આશીર્વાદ આપ્યા હોય તો મારે અહંકારી બનવાનું આવતું જ નથી. પાલભાઈ હોય કે રોનકભાઈ હોય કે કોઈ પણ ભાઈ હોય, મારે શું કામ અહંકાર કરવો? મને આવડી તક આપી ઈશ્વરે, હું એનાથી પોતાની જાતને હું એવું સમજું છું કે આ મારી ઉપર રહેમ થઈ છે ભગવાનની. અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે ખરાબ દાનત લઈને કોઈ પણ કામ કરશો તો સફળ નહીં થાવ. આટલો જ મારો વિષય છે. ચાહે ખેડૂતોનો મુદ્દો હોય, ચાહે વિદ્યાર્થીનો હોય. વિરોધ પક્ષો દરેક મુદ્દાનું નેતૃત્વ કરતા જ હોય. એ તો લોકશાહી છે કે વિરોધ થાય ત્યાં વિરોધ પક્ષ આવે, સપોર્ટ કરે, પણ એમાં દાનત ખરાબ નહીં રાખવાની. ભલે ને પરિણામ નહીં મળે. અમે લોકો 10 વર્ષથી જાહેર જીવનમાં છીએ, અનેક મુદ્દામાં અમે હાજરી આપતા હોય, ઘટના દુર્ઘટના. દરેક વખતે કાંઈ પરિણામ ન મળે. અમુક વખતે આશ્વાસન લઈને પાછું આવવું પડે, અમુક વખતે હતાશા સાથે પાછા આવીએ. પણ એવી ખરાબ દાનતથી જ જઈએ કે આમાં હું ઘૂસી જાઉં, નેતા થઈ જાઉં, ભારત માતા કહીને કિસાન નેતા, એવું ન હોય. દાનત હારી રાખો તો 1000 હાથવાળો બેઠો જ તમને બધું ધારાસભ્ય, વડાપ્રધાન બધું બનાવશે, પણ સહેજે મનમાં પાપ લઈને જાશો તો નહીં બનવા દે. આજ અમને ધારાસભ્ય જનતાએ આખા ભાજપ સરકાર સામે બનાવ્યો છે. શું કામ? ગોપાલ ઇટાલિયા ભણેલો છે એટલે નહીં, રૂપાળો દેખાય એટલે નહીં. ગોપાલની દાનત હારી છે ને તો 1000 હાથવાળાએ ટેકો કર્યો ને અમે તો ધારાસભ્ય છીએ. એટલે મારી હજુ કોંગ્રેસના નેતાને વિનંતી છે કે કામ કરો, વાંધો નહીં, દાનત ખરાબ નહીં રાખવાની, નહીં તો નહીં જીતો. ચલો, પ્રશ્ન જ્યારે પાલમવલિયાને તમારું પૂછ્યું કે ભાઈ તમને આમ આદમી પાર્ટીવાળા ગોપાલભાઈ નિશુદાનભાઈ આવતા હોય, તમને શું વાંધો છે? વધુ આંદોલન વધારે ઉગ્ર થાય, સરકાર વધારે આમાં ધ્યાન આપે, તો એમણે એમ કીધું કે અમે આવો પ્રયાસ કરી ચૂક્યા છીએ. ઘેડમાં જ્યારે આંદોલન કર્યું ત્યારે મેં જ ગોપાલભાઈને, ઈસુદાનભાઈને બોલાવ્યા હતા, સ્ટેજ પર બેસાડ્યા હતા, પરંતુ જ્યારે સરકારે 1500 કરોડની જાહેરાત કરી ત્યારે ગોપાલભાઈ, ઈસુદાનભાઈ એકલા ક્રેડિટ લેવા નીકળી ગયા હતા કે અમે કર્યું છે. એમાં એવું હોય ભાઈ, ડિફોલ્ટ રીતે આ વાતને થોડીક લંબાણપૂર્વક કહેવી પડશે. ભારત દેશને આઝાદ કોણે કરાયો? આપણા બધા નહીં, આઝાદીના લડવૈયા હોય. આઝાદીને લડવૈયા. નામ કોનું લેવાય? ગાંધીજીનું. ટેકનિકલી કોની સહી થઈ હોય? આઝાદીના જે કાગળ તો બન્યા છે ને, એવું જ નહીં જા ભાઈ તું આઝાદ, જા સિમરન જા, જેવું જ નહીં થયું હોય. લખાણ થયું હશે કે એક કાગળ ઉપર લખ્યું છે કે આજથી આ ભારત દેશને અમે સ્વતંત્ર જાહેર કરીએ છીએ અને અમે રજા લઈએ છીએ. તો એક બાજુ અંગ્રેજોની સહી હશે ને એક બાજુ ભારત વતી કોકની સહી હશે. એમાં ગાંધીજીની સહી નહીં હોય. નહીં હોય ને. અંગ્રેજોની સહીથી આઝાદ થયો ને કે અમે હવે જાતું કરી દઈએ છીએ. તો ટેકનિકલી કાગળ ઉપર જોવો તો બધા કામ અંગ્રેજોએ જ કર્યા ગણાય, પણ કેવું એમ પડે ગાંધીએ આઝાદ કરાવ્યું. એમ દરેક કામ ડિફોલ્ટ રીતે સરકાર જ કરતી હોય. સરકારની સહીથી જ 1500 કરોડ આવ્યો. ગોપાલભાઈની સહીથી નહીં, પાલભાઈની સહીથી નહીં, રમેશભાઈની સહીથી નહીં, તો સરકારની સહીથી થયું હોય. તો ક્રેડિટની જ વાત હોય તો એણે એમ કેવું છે કે સરકારે કર્યું એટલે આભાર. ક્રેડિટની જ વાત હોય કે ગોપાલભાઈ ક્રેડિટ લઈ ગયા ને હું રહી ગયો. આ કંઈ પેપ્સી કોલા તો નથી કે કોથળો પડ્યો છે લઈને ભાગી ગયા. ક્રેડિટની જ વાત હોય. કોંગ્રેસના કોઈ પણ નેતા એમ માનતા હોય કે અમે આંદોલન કર્યું ને સરકારે નિર્ણય લીધો, એની ક્રેડિટ ગોપાલભાઈ લઈને વહી ગયા, તો ક્રેડિટની જ વાત હોય તો સરકારને જ દેવી પડે. નિર્ણય તો એણે લીધો, સહી એની, સિક્કો એનો, ઓફિસ એની, આપણું કાંઈ હતું ને શેની ક્રેડિટ? તો વાત ક્રેડિટની ફરીથી આવે છે કે દરેક મુદ્દામાં ક્રેડિટ 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 કર્યા કરતા હોય. એ આ કયું આંદોલન કીધું તમે? ઘેડનું.
ખેડના આંદોલનમાં ક્રેડિટ ક્રેડિટ ક્રેડિટ, મોરબીના આંદોલનમાં ક્રેડિટ ક્રેડિટ ક્રેડિટ. તમે અમારા મોઢે ક્યારેય ક્યાંય ક્રેડિટ 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 ક્રેડિટની લમણાજી સાંભળી? આટલું બધું કકળાટ સાંભળ્યો ગોપાલભાઈ ક્રેડિટ 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 કોઈ દી સાંભળ્યું તમે? તો કોંગ્રેસવાળા કેમ દરેક મુદ્દામાં ક્રેડિટ 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 આ કાંઈ એટલે એનો અર્થ એ છે કે તમે જે આંદોલનમાં જાઓ છો એ ક્રેડિટ હાટું જાઓ છો. અમે 500 પ્રકારના આંદોલનોમાં ગયા, આમ દાવો નથી કર્યો ક્રેડિટનો. હું પાટીદાર આંદોલનમાં હતો. આજે તો થઈ 21મી જૂન 2026. 21 જૂન 2026 પહેલાંના રોનકભાઈ કોઈ પણ ઇન્ટરવ્યૂમાં પાટીદાર આંદોલનનો સંદર્ભ નીકળ્યો ને એવા જૂના મારા કોઈ પણ ઇન્ટરવ્યૂ સાંભળજો. મેં એમ નથી કીધું કે અમે આંદોલન ચલાવતા હતા અને ક્રાંતિ કરી નાખી. જૂના એક પણ ઇન્ટરવ્યૂ હું એમ બોલ્યો છું કે અમે તો એના નિમિત્ત હતા, પ્રયત્ન કરતા હતા, નાના નાના આગેવાન હતા અને સમાજ વતી બોલતા હતા. અમે તો ક્રેડિટ એમાંય નથી લીધી જેમાં હતા. ક્રેડિટ ઈશ્વર આપે, ક્રેડિટ જનતા આપે. બધી જ જગ્યાએ ક્રેડિટના દૂરબીન લઈને ફરો ને તો ક્રેડિટ તો ન મળે પણ હોય વહી જાય. કોક એને કહેજો ક્રેડિટ 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 રોજ જાગીને ક્રેડિટ ક્યાં છે ક્રેડિટ ક્યાં, એમ ન મળે વહી જાય. આમાં ક્રેડિટ કમાવી પડે મૌન રહીને. તમે ઘેડના આંદોલનમાં ક્રેડિટ ગોત્યા કરો છો, મોરબીના આંદોલનમાં ક્રેડિટ ક્યાં છે ક્રેડિટ ક્યાં છે. આ અમારા ઈશુદાન ગઢવી રહ્યા, એની ક્રેડિટ છે માર્કેટમાં, ખેડૂત નેતા છે. શું કામ કે ક્રેડિટ માટે નહીં, પોતાની ક્રેડિટ ખેડૂત માટે વાપરે છે. ઈશુદાન ગઢવી શાનદાર સ્ટાર એન્કર હતા. એણે એની પોતાની જે ક્રેડિટ હતી એ ગુજરાતના ખેડૂતો માટે વાપરી તો ખેડૂતો એને વળતી ક્રેડિટ આપી. ચૈતર વસાવાની ક્રેડિટ છે આજ માર્કેટમાં. એટલે નહીં કે રોજ જાગીને ક્રેડિટ 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 કર્યા કરે છે, કામ કરે છે અને પોતાની ક્રેડિટ સમાજ માટે વાપરે છે તો સમાજ એને ક્રેડિટ આપે છે. એટલે મારી એક જ વિનમ્રતા સાથે બે હાથ જોડીને વિનંતી રોનકભાઈ બધાને કે રોજ જાગીને ક્રેડિટ હાટું કામ ન કરવાનું હોય. કામ કરશો તો ક્રેડિટ મળશે અને નહીંતર હશે એ વહી જાય અને એવું બને કે માઇનસમાં વહી ગયો આપણને ન ખબર હોય. એક તો ક્રેડિટ વહી જાય, પછીનો તબક્કો છે કે માઇનસમાં જાય. તમને ખબર ન હોય કે માઇનસમાં હાલો તમે, ક્રેડિટ તો તમારી છે નહીં માઇનસમાં છે, પણ તમે માનવા તૈયાર ન હોય શું કરવાનું? આ પ્રશ્ન બને છે. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. તો અત્યારે જે રાજ્યમાં સળગતો મુદ્દો ચાલી રહ્યો છે ખેડૂત આંદોલન મુદ્દે અને જે આક્ષેપો થયા છે તેના ગોપાલભાઈ ઇટાલિયાએ ખુલીને જવાબ આપ્યા હતા. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.